આજે ગૌહાટીમાં બ્રહ્મપુત્ર બોર્ડની 14મી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજીએ કરી. એસસીએનએ મેઇન સેટસ્ટિપે આજે ગૌહાટીમાં બ્રહ્મપુત્ર બોર્ડની 14મી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજીએ અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજી તથા કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી ડોક્ટર રાજભૂષણ ચૌધરીજી પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સોનોવાલજીએ તેમના મહત્વપૂર્ણ સૂચનો અને સહભાગિતાથી બેઠકને વધુ અસરકારક બનાવી હતી. તેમણે બ્રહ્મપુત્ર નદીને માત્ર નદી નહીં પરંતુ પૂર્વોત્તર ભારત માટેનું મહત્વપૂર્ણ આંતરિક જળમાર્ગ અને વેપાર વાણિજ્યને ગતિ આપતી જીવનરેખા ગણાવી હતી. બેઠકમાં પૂર્વોત્તર ભારતના તમામ રાજ્યોના મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો અને પોતાના મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા. ચર્ચા દરમિયાન બ્રહ્મપુત્ર અને બરાક બેસિનના ટકાઉ વિકાસ, પૂર અને ધરાપત નિયંત્રણ, ડિજિટલ પરિવર્તન તેમજ જળ સંસાધન વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સાથે જ વિસ્તારની પરંપરાગત જળ સંરક્ષણ પ્રણાલીઓ પણ રજૂ કરવામાં આવી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ પૂર્વોત્તર વિસ્તારના જળ સંસાધનોના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, સુરત.